હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે ટિંડોરાનું શાક. હા, તમે સાચું જ સાંભળ્યું છે. આપણે ટિંડોરાનું શાક જ બનાવવાનું છે. તો તમને એમ થતું હશે કે ટિંડોરાનો તો સંભારો હોય, પણ ના, આજે આપણે શાક જ બનાવવાનું છે. તો એના માટે મેં આ રીતે કોણા કોણા ટિંડોરા લઈ લીધા છે. પછી એને સ્લાઇસમાં કટ કરી દેવાના છે. આપણે લાંબી લાંબી સ્લાઇસ કટ કરવાની છે. પછી આપણે એક ખાંડણીમાં આદું અને લસણ નાખીને એને બરાબર ખાંડી લેવાનું છે. પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરવાની છે. રાઈ ફૂટે એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે. જીરું એડ કર્યા પછી આપણે એમાં આદું અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. પછી આપણે એમાં ચપટીક જેટલી હળદર એડ કરવાની છે, જેનાથી શાકનો કલર ખૂબ જ સારો આવે. પછી આપણે સ્લાઇસમાં કટ કરેલા ટિંડોરા એડ કરી દેવાના છે અને ઉપરથી મીઠું એડ કરવાનું છે. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો તેલમાં હળદર નાખવાથી એક શાકનો કલર ખૂબ જ સારો આવે છે. પછી આપણે ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો હવે આપણે એક મસાલો બનાવી લઈએ. તો એના માટે મેં સિંગનો ભૂકો 1 ચમચી લીધો છે, ચપટીક જેટલી હળદર લીધી છે, 1 ચમચી લાલ મરચું પાવડર છે, 1 ચમચી ધાણા જીરું પાવડર છે અને ચપટીક જેટલી ખાંડ લીધી છે. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે અને પછી બધા મસાલા બરાબર મિક્સ કરી દેવાના છે. તો આપણો મસાલો મિક્સ થઈને હવે રેડી થઈ ગયો છે. અને આ બાજુ આપણે ટિંડોરા ચેક કરી લઈએ. તો હવે આપણા ટિંડોરા પણ તમે જોઈ શકો છો એકદમ મસ્ત કૂક થઈ ગયા છે. તો હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ ઉપરથી એડ કરી દેવાનો છે ટિંડોરા ઉપર. પછી ફરીથી ઢાંકણ ઢાંકીને એને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આપણું ટિંડોરા એકદમ મસ્ત મસાલા સાથે કૂક થઈ ગયા છે. તો બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી આપણે લીંબુ એડ કરી દેવાનું છે. લીંબુ એડ કર્યા પછી ફરીથી મિક્સ કરી દેવાનું છે. તો આપણું ટિંડોરાનું શાક તૈયાર છે.